નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં પોપડા પડવાની ઘટના બની છે કે જ્યાં 150 કરોડના ખર્ચે બનેલ બિલ્ડિંગમાં પોપડા પડ્યા છે। ત્યારે પોપડા પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, જ્યાં 4 વર્ષ પૂર્વે જ કોર્ટ બિલ્ડિંગની કામગીરી થઈ હતી, જ્યાં કામગીરી કરનાર ઇજારદાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી કે જ્યાં વડોદરામાં દિવાળીપુરા કોર્ટમાં પોપડા પડવાની ઘટના બની છે। 150 કરોડના ખર્ચે બનેલ બિલ્ડિંગમાં પોપડા પડી ગયા છે। ત્યારે પોપડા પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ સામે નથી આવી, જ્યાં 4 વર્ષ પૂર્વે જ કોર્ટ બિલ્ડિંગની કામગીરી થઈ હતી અને જ્યાં 4 વર્ષ પછી જે કહી શકાય પોપડા પડવાની ઘટના બની છે। ત્યારે આ અંગે કામગીરી કરનાર ઇજારદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વિદ્યાલયની દિવાલ ધરાશયી થવાનો મામલો કે જ્યાં સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બિલ્ડિંગના મંજૂર થયેલ નકશા કોર્પોરેશન પાસે માંગ્યા કે જ્યાં બિલ્ડિંગના મંજૂર થયેલા જે નકશા છે કોર્પોરેશન પાસે માંગવામાં આવે છે। ત્યારે ટ્રસ્ટી મંડળમાં સામેલ 6 ટ્રસ્ટીઓના નિવેદન લેવામાં આવે છે। એક ટ્રસ્ટી વર્ષ 2002 થી અમેરિકા હોવાથી તેમનું નિવેદન ન લઈ શકાયું। ત્યારે સ્કૂલની બિલ્ડિંગના અમુક ભાગનું હતું રિનોવેશન, જ્યાં વર્ષ 2016માં કરવામાં આવ્યું હતું રિનોવેશન કે જ્યાં વડોદરાની સ્કૂલમાં જે કહી શકાય ધરાશયની એક ઘટના બની હતી કે જ્યાં જે વડોદરાની જે વિદ્યાલયમાં દિવાલ ધરાશયી થવાની એક ઘટના બની હતી। સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે બિલ્ડિંગમાં મંજૂર થયેલ જે નકશા કોર્પોરેશન પાસે માંગ્યા છે, ત્યારે ટ્રસ્ટી મંડળમાં સામેલ 6 ટ્રસ્ટીઓના નિવેદન લીધા છે। એક ટ્રસ્ટી વર્ષ 2002 થી અમેરિકામાં સ્થાયી છે અને અમેરિકામાં સ્થાયી હોવાથી તેનું નિવેદન લઈ શકાયું નથી। ત્યારે સ્કૂલની બિલ્ડિંગના અમુક ભાગનું રિનોવેશન હતું અને જ્યાં વર્ષ 2016માં કરવામાં આવ્યું હતું રિનોવેશન। વાત કરીએ વડોદરાની તો વડોદરાના વાડી પાસે તળાવમાં યુવક ડૂબ્યો છે કે જ્યાં વાડી વિસ્તારના મહાદેવ તળાવનો બનાવ છે। ગૌરી વ્રતના દ્વારા જે વિસર્જન કરવા ગયો હતો અને ત્યારે આ બનાવ બન્યો હતો। ત્યારે તરતા ન આવડતું હોવાથી ડૂબવાની ઘટના બની છે, જ્યાં ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ મૃતદેહને શોધ્યો હતો। જે માહિતી મળી હતી જે લોકેશન મળ્યું એ જગ્યાએ શોધખોળ ચાલુ હતી કોર્ટ દ્વારા અને 2 ટીમ દ્વારા કામગીરી કરતા હતા વડોદરા ફાયર બ્રિગેડ અને હાલમાં ઈસમ મળી આવે છે તાત્કાલિક હોસ્પિટલ ખાતે। તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે જ્યાં ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અંદાજિત 8 ફૂટનો અજગર દેખાયો હતો અને જ્યાં કંપનીના કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો, ત્યારે વન્યજીવ સંસ્થાએ અજગરનું રેસ્ક્યુ કર્યું। વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો કે જ્યાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે। ત્યારે હવામાન વિભાગે શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ત્યારે રાવપુરા, અકોટા, પાણી ગેટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો, જ્યાં VIP રોડ, કારેલી બાગ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો। ત્યારે વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું। ભારતના સર્વોચ્ચ ઇમામ દરબાવતી આવ્યા। ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવાસસ્થાને મુલાકાત, ડોક્ટર ઉમર અહમદ ઇલિયસીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે। વડોદરાના મુસ્લિમ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને આજે વડોદરામાં આવ્યા છે, ગુજરાતમાં આવ્યા છે અને મારે ત્યાં પધાર્યા જે મારા માટે ગૌરવની વાત કહેવાય। અને એમના વિચારો તમે સાંભળી જ ચૂક્યા છો કે દેશ વિશ્વગુરુ બને, મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે અને જે રીતે દેશનો વિકાસ થયો છે એ બાબતનો પણ એમણે ઉલ્લેખ કર્યો। તમામને હળીમળીને રહેવાનું એમણે કીધું છે અને તમામ સર્વધર્મ સંભાવની એ વાત કરે છે। આગામ 7-8 વર્ષ પહેલાં પણ અમારી મુલાકાત વડોદરામાં જ થઈ હતી। આજે એ આવ્યા અને આજે મારા આમંત્રણને માન આપીને જ્યારે મારા ઘેર પધાર્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે મારા માટે આનંદનો વિષય કહેવાય। અને દેશના સર્વોચ્ચ ઇમામ જ્યારે વડોદરાની ધરતી પર આવ્યા હોય, જ્યારે આવા
વિરલ વ્યક્તિત્વ અને ધાર્મિક માણસ આપણે તે બધા तमाम सब ने यहाँ आज खुशी का इजहार किया, चूंकि बहुत दिन के बाद मेरा वडोदरा आना हुआ, तो इसी क्रम में शैलेश जी से भी मिलना हुआ है। पहले भी आया था, 7-8 साल पहले आया था, तब भी शैलेश जी से मिले थे। आज भी उसी क्रम में शैलेश जी से मिल रहे हैं। संदेश यही देना है कि हम सब एक हैं और मिलके रहने में ही भारत को मजबूत करना है। क्योंकि मैं अक्सर अभी जो मदरसे में मैं जाके कह के आया हूँ कि जो, और मस्जिदों में जो मैं अभी बयान करके आया हूँ, उसका मुख्य कारण भी यही है कि हमारे सबके धर्म जरूर अलग हो सकते हैं, हमारी जातियाँ जरूर अलग हो सकती हैं, हमारे पंथ जरूर अलग हो सकते हैं, पूजा पद्धति जरूर अलग हो सकती है, लेकिन हमारा जो सबसे बड़ा धर्म है इंसान और इंसानियत का है। भारत में रहते हैं, हम सब भारतीय हैं। તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાની વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે, જ્યાં ધોધમાર વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે। ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી વધી 9 ફૂટ થઈ છે, જ્યાં ચોમાસામાં પહેલીવાર સપાટી ઉપર પાણી આવ્યું છે। ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવે છે, જ્યાં વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છે 26 ફૂટ। વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં સયાજીગંજમાં બ્રિજ નીચે ભરાયા પાણી, કે જ્યાં પાણી ભરાવાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ત્યારે પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં બગડ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું। ત્યારે વહેલી સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી, કે જ્યાં વાહન ચાલકો સહિત રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો। વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ભારે વરસાદથી વૃક્ષ ધરાશયી થયું, કે જ્યાં એસએચજી હોસ્પિટલમાં મહાકાય વૃક્ષ ધરાશયી થયું છે। ત્યારે લીમડાનું વૃક્ષ ધરાશયી થયું છે, જ્યાં લીમડાનું મોટું વૃક્ષ કડકપૂર થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના લાગણજના પાસરિયાગમાં બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે, કે જ્યાં વણકરવાસમાં બંધ મકાનમાં ચોરી થઈ છે। ત્યારે 16.8 લાખ મતાની ચોરી થઈ છે, જ્યાં મકાનમાં ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ ગઈ। ત્યારે ચોરીનું પગેરું લેવા ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી। તો નજર કરીએ સુરત ઉપર, તો સુરતમાં ખાડી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું, કે જ્યાં પૂના પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે। ત્યારે ભયજનક સપાટી વટાવતા પાણી ઘૂસ્યા હતા, જ્યાં પોલીસ સ્ટેશનમાં વાહનો પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે હજુ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને પગલે ફરી એકવાર સુરત માથે ખાડીપુરનું સંકટ ઊભું થયું છે। મારી પાછળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પૂણા પોલીસ સ્ટેશનને અડીને આવેલી ખાડી પોતાની ભયજનક સપાટી વટાવતા ખાડીના પાણી પૂણા પોલીસ સ્ટેશનમાં પ્રવેશી ચૂક્યા છે। તમામ વાહનો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। તમામ ઓફિસો સુધી ખાડીના પાણી પહોંચી ચૂક્યા છે। દર ચોમાસામાં આ પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। પૂણા પોલીસ સ્ટેશનને અડીને આવેલી ખાડી પોતાની ભયજનક સપાટી વટાવતા ખાડીના પાણી પૂણા પોલીસ સ્ટેશનના પરિસરમાં પહોંચી ચૂક્યા છે। ત્યારે પાણી વચ્ચે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે। એક બાજુ વીજળી પણ કાપ છે, ક્યાંક ને ક્યાંક પાવરનો કટ હોવાથી ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ પાણી વચ્ચે પોતાની ફરજ નિભાવી રહ્યા છે। આપણે પૂણા પોલીસ સ્ટેશનના જે પરિસરના દ્રશ્યો બતાવી રહ્યા છું, ઓફિસો સુધી પાણી પહોંચી ચૂક્યા છે। વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે। એકાઉન્ટ રાઇટર હેડ જે ઓફિસ છે ત્યાં સુધી પણ ખાડીનું પાણી પહોંચી ચૂક્યું છે। દર ચોમાસામાં આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। અડીને જે આવેલી ખાડી દર ચોમાસામાં પોતાની ભયજનક સપાટી વટાવે છે, ત્યારે ખાડીનું પાણી સીધું પોલીસ સ્ટેશનમાં પ્રવેશે છે। ત્યારે સમગ્ર પરિસરમાં અત્યારે ખાડીના પાણી જોવા મળી રહ્યા છે। પાણી વચ્ચે તમામ કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે।
ખાસ કરીને વાહનો પણ અત્યારે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. સમગ્ર જે ઓફિસો છે ત્યાં સુધી પાણી પહોંચી ચૂક્યું છે. એક સ્ટુડન્ટ જે મોબાઈલ વાન છે એ પણ અત્યારે પાણી વચ્ચેથી પસાર થયેલી જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હવામાન વિભાગે હજી પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વિકટ બને તો નવાઈ નહીં. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી. તો વાત કરીએ સુરતની, તો સુરતમાં ખાડી પૂરનું સંકટ કે જ્યાં વરસાદને પગલે ખાડી પૂરની ખરાબ પરિસ્થિતિ જોવા મળી કે જ્યાં સીમાડા વિસ્તારમાં ખાડીના જે પાણી ભરાઈ ગયા કે જ્યાં સુરતના ખાડી પૂરનું જે સંકટ મંડરાઈ રહ્યું છે, ત્યારે વરસાદને પગલે ખાડી પૂરની ખરાબ પરિસ્થિતિ કે જ્યાં સીમાડા વિસ્તારમાં ખાડીના પાણી ભરાઈ ગયા હતા, ત્યારે સોસાયટી અને રોડ પૂર જે કહી શકાય સોસાયટી રોડ ઉપર પાણી ભરી વળ્યા હતા, જ્યાં જનજીવન પ્રભાવિત થતા જે લોકોને હાલાકી થઈ હતી. ત્યારે મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના બજેટની વાતો છતાં પણ હાલાકી જોવા મળી. 4 દિવસથી સુરત સહિત જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને પગલે ફરી એકવાર સુરતમાંથી ખાડીપુરનું સંકટ ઊભું થયું છે. મારી પાછળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. સીમાડા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ગાડી ઓવરફ્લો થતા રોડ રસ્તા ઉપર અને આસપાસની સોસાયટીમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. નોકરી ધંધે જતા લોકો પણ અત્યારે આપ જોઈ રહ્યા છો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. દર ચોમાસામાં આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે, ત્યારે કેટલાક લોકો સાથે આપણે વાત કરીએ. શું નામ? જયસુખભાઈ. જયસુખભાઈ, દર ચોમાસામાં આ પરિસ્થિતિ 3 વર્ષથી આની આ પોઝિશન છે, કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. આની આ પોઝિશનમાં રહે છે. હવે મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, બજેટ કરોડોનું ખાડી પાછળ વાપરવાની વાતો, બધી વાતો, બધી પાછળ પડદા પાછળની બધી વાતો કે બાટલા બાવણે ખવાઈ જાય, વાહ વાહ જેવું બધાય અધિકારીઓ ખાઈ જાય કે અમે આટો મારી ગયા, બસ આશ્વાસન આપી જાય. ચોમાસા પહેલા જે ખાડીની સાફ સફાઈ થવી જોઈએ, ખાડીનું ડ્રેજિંગ થવું જોઈએ, એ કાંઈ કોઈ કરતું નથી. ખાલી આટો મારી જાય અને પાવડો ફેરવી જાય, વાત પૂરી નગર જીસીબી થોડોક વ્યવસ્થિત કચરો મચરો કાઢી નાખે તો પૂરમાં પાણી તો વહી જવું પડે કે ન વહી જવું પડે એમ. લોકોને આવીને આવી મુશ્કેલી ભોગવવી પડે છે. અત્યારે વાહનો વાળામાં જો ફસાઈ ગયા, આખા કોઈ એકય બસો અંદર નથી જઈ શકતી, પેસેન્જરો હેરાન થાય છે સાંજે આવવામાં. અત્યારે કેવડો ટ્રાફિક થઈ ગયો છે, એના પાણી ભર્યું છે, મ્યુનિસિપાલિટી કોઈ વસ્તુમાં ધ્યાન આપતી નથી. આસપાસની સોસાયટીમાં કેટલા ફૂટ પાણી છે? અરે આ સોસાયટીમાં 3 થી 4 ફૂટ પાણી છે. અત્યારે 10 ગાડીઓ ઉડી ગઈ. અત્યારે કોઈ બહાર નીકળી શકતું નથી. અત્યારે કોઈને કામે જઈ શકતા નથી. કાંઈ શાકભાજી લેવો હોય તો કોઈ અત્યારે જઈ શકે એમ નથી, એવી હાલત છે. તો તંત્ર અને મ્યુનિસિપાલિટીને આ થોડુંક ધ્યાન દેવું જોઈએ. એના માટે બહુ હાલત ખરાબ છે. હવામાન વિભાગે પણ હજી આગાહી કરી છે ભારે વરસાદની. શું પરિસ્થિતિ વિકટ બની શકે છે? હવામાન ખાતાએ આવીને આવી આગાહી કરી છે. હજી તો બહુ વિકટ આવે. જો વરસાદ હજી બહુ વધારે આવે તો બહુ હાલત ખરાબ થઈ જાય. લોકોને ખાવા પીવાનું અત્યારે તકલીફ પડી જાય એવી હાલત છે. ત્યારે આપ જોઈ રહ્યા છો, લોકો પણ કહી રહ્યા છે કે તંત્ર દ્વારા જે કામગીરી કરવી જોઈએ, કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. માત્ર ને માત્ર ખાડી સફાઈની કામગીરી કાગળ ઉપર કરવામાં આવી રહી હોય તેનો અત્યારે ભોગ પ્રજા બની રહી છે. અન્ય કેટલાક લોકો સાથે મારી હાર્દિક છે અમારું નામ. ને દૂધ ભરવામાં પણ હાલાકી થાય છે. બધાને પબ્લિકને ઘરે ઘરે જઈને દૂધ આપવું પડે, હાલીને ગાડીઓ જાય એવું નથી. અને બહુ મોટી હાલાકી છે ભરત ચોકમાં. દૂધની હાલાકી બહુ છે. પબ્લિકને ઘરે દૂધ જાતું નથી. અમે હાલીને અત્યારે આપવા જઈએ છીએ, ગાડીઓ દૂધની આવતી નથી અંદર. ત્યારે આપ જોઈ રહ્યા છો, લોકો પણ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે. આજે શહેરની તમામ શાળાઓ બંધ રાખવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક ભારે વરસાદને લઈને રોડ રસ્તા ઉપર પાણી ફરી વળે, ત્યારે અગમચેતીને લઈને આજે શહેરની તમામ શાળાઓ બંધ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને વિસ્તારના લોકો આપ જોઈ રહ્યા છો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. કામ ધંધે જવું હોય તો પાણી વચ્ચેથી પસાર થઈ રહેવું પડી રહ્યું છે. અન્ય કેટલીક મહિલાઓ, કેવી પરિસ્થિતિ છે? બહુ જ ખરાબ પરિસ્થિતિ છે સુરતમાં. દર ચોમાસામાં નહીં, આ વખતે તો વધારે પડતી જ ખરાબ છે. દર ચોમાસામાં તો હોય જ છે, પણ આ વખતે તો વધારે પડતી જ ખરાબ પરિસ્થિતિ સર્જાય છે. આસપાસની સોસાયટીમાં
આસપાસની સોસાયટીમાં પૂરી ગાડીઓ ને ગાયો ને બધું તણાઈ ગયું છે અત્યારે. કેટલા ફૂટ પાણી છે? તે 6 ફૂટ જેવું અમારા ઘર સાઈડ છે. અધિકારીઓ મહાનગરપાલિકાના કોઈ કામગીરી કઈ અત્યારે તો કઈ દેખાતું નથી. ખરાબ જોઈ રહ્યા છો, લોકો ક્યાંક ને ક્યાંક પરેશાની ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા જે મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, ખાડી સફાઈ પાછળ કરોડો રૂપિયા વાપરવાની જે વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ માત્ર ને માત્ર કાગળ ઉપર જોવા મળી રહ્યું છે. ચૂંટણી ટાણે નેતાઓ મોટા મોટા વચનો આપતા હોય છે, ખાડીનો પ્રશ્ન હલ કરીશું, પરંતુ કેટલાય વર્ષોથી આ ખાડીનો પ્રશ્ન હલ નથી થઈ રહ્યો. ત્યારે આસપાસની સોસાયટીના લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. હાલ તો તંત્ર ક્યાંક ને ક્યાંક જે આટા ફેરા મારી રહ્યું છે, ખાડીનું લેવલ વધી રહ્યું છે તેની નોંધ રાખી રહ્યું છે, પરંતુ ચોક્કસ આ વિસ્તારના લોકો લાચાર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. ચૂંટણી ટાણે ખોબે ખોબા વોટ આપવા છતાં આ ખાડીનું જે કાયમી સોલ્યુશન કરવું જોઈએ. ઘરોમાં પાણી ઘૂસાશે ત્યારે લોકોને ઉપરના માળે પોતાનો સરસામાન ખસેડવાની નોબત આવી રહી છે. લાચાર લોકો છે, ક્યાંક ને ક્યાંક દર ચોમાસામાં આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ આપનું? ધીરુભાઈ રફરા. ધીરુભાઈ, દર ચોમાસામાં પરિસ્થિતિ હા, દર ચોમાસામાં આ પરિસ્થિતિ છે, પણ અત્યારના યુગ ને સમય પ્રમાણે સરકાર કે કોઈ પણ તંત્ર ધ્યાન આપતું નથી. નકર આ પાણીની નોબત આવે નહીં. ખાસ કરીને ચોમાસા પૂર્વ ખાડીઓની સાફ સફાઈ થવી જોઈએ, ડ્રેજિંગ થવું જોઈએ, તો પણ પાણી ક્યાંક ને ક્યાંક સોસાયટીમાં ન પ્રવેશે. શું આ વ્યવસ્થા તંત્રએ પહેલેથી કરી છે? નથી કરેલી, કોઈ દિવસ ખાડી સાફ કરેલી જ નથી. કરોડો રૂપિયાનું બજેટ, દર બજેટમાં આ ખાડીની વાત કરવામાં આવી રહી છે કે જે ખાડીના પાણીનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. શું આ કામ કઈ થયું છે? નથી ખરું. આ કામમાં કોઈ પણ નેતા કે મંત્રી ધ્યાન આપતા જ નથી. આ નહીં તો કુદરતી આફતનું જે કંઈ કાર્ય કરવું જોઈએ એ લોકો કરતા જ નથી. ખાસ કરીને જિલ્લામાં પડી રહેલો જે વરસાદ છે, વરસાદનું પાણી અહીંયા આવી રહ્યું છે આ ખાડીઓમાં. હવામાન વિભાગે આગાહી કરી છે હજી પણ ભારે વરસાદની. કેવી પરિસ્થિતિ સર્જાશે અહીંયા? અહીંયા બહુ ભયંકર પરિસ્થિતિ સર્જાશે. પાણીનું કોઈ માપ નથી. એક માળ સુધી પાણી આવે એવી શક્યતા છે. કોઈ રાજકીય નેતાઓ, ખાસ કરીને ધારાસભ્ય, કોર્પોરેટર આ વિસ્તારની મુલાકાત લીધી? કોઈ મંત્રી કે અધ્યક્ષે મુલાકાત લીધી જ નથી. અમારા આ વિસ્તારના શિક્ષણ મંત્રી પણ છે, છતાંય કોઈ કાંઈ સંભાળ લેતા જ નથી. ખાસ કરીને લોકો પણ કહી રહ્યા છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવવો જોઈએ. દર ચોમાસામાં આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને પોતાની ઘર વખરી પલળી જવાનો ડર છે. હાલ તો લોકો નીચેનો સરસામાન ખસેડી અને ઉપરના માળે ચડાવી દે રહ્યા છે, પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે લોકોના જીવ તાળવે ચોટ્યા છે. અન્ય એક વડીલ સાથે વાત કરીશું. પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિની કોઈ સીમા નહીં. દર ચોમાસામાં તંત્ર દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. ફોકટ દાવા કરે. ખાસ કરીને નાના બાળકોને બહાર નીકળવું હોય તો કેવી મુશ્કેલી? નીકળાતું જ નથી. ત્યારે આપ જોઈ રહ્યા છો, લોકો લાચાર છે. ખાસ કરીને જે સીમાડા વિસ્તારમાં આવેલી ખાડીનું પાણી બેક મારતા અત્યારે સોસાયટીમાં પૂછ્યું છે. સોસાયટીના ઘરોના નીચે માળ સુધી પાણી પ્રવેશ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોએ પોતાનો સરસામાન ઉપરના માળે ખસેડી દીધો છે અને લાચાર લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર મદદે પહોંચે એવી રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત. સૌરાષ્ટ્રના બીજા નંબરના વિશાળ ડેમમાં આવક કે જ્યાં ભાદર 1 ડેમમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે ભાદર 1 ડેમની સપાટી 21 ફૂટે પહોંચી છે, જ્યાં ભાદર 1 ડેમની 34 ફૂટની કુલ સપાટી છે. ત્યારે ડેમમાં 3542 ક્યુસેક પાણીની આવક ચાલુ, કે જ્યાં રાજકોટ, જેતપુર, ખોડલધામ સહિતના જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે અંદાજિત 22 લાખ લોકોને પૂરું પાડે છે પાણી.
વાત કરીએ ભરૂચની તો ભરૂચના જંબુસરમાં વરસાદી ઇનિંગ જોવા મળી કે જ્યાં ધોધમાર વરસાદ વરસતા પાણી થઈ ગયું, ત્યારે કોરા, ટુંડજ, કાવા, લીમજ સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને જ્યાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કે જ્યાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે ભરૂચના જંબુસરમાં પણ વરસાદી ઇનિંગ જોવા મળી કે જ્યાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેકારે પાણી જોવા મળ્યા। આ સાથે જ કોરા, ટુંડજ, કાવા, લીમજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જ્યાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો।